સો હે ગાઈસ વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો. કેમ છો? આઈ હોપ મજામાં હશો. હું પણ મસ્ત મજામાં છું. અત્યારે સ્ટેન્ડ પડતી ને તો બ્લોગનો ઇન્ટ્રો ખરાબ થઈ ગયો, વાંધો નહીં, સોરી દોસ્તો. તો અત્યારે હું રેડી છું. જે મારા મમ્મીના ભાઈના છોકરાના મહેમાન આવે છે, એટલે કે મારી ફોઈ છે, મારા ગામની પરણાવેલી છે, અને મમ્મી એમને ભાઈ માને છે, અને એટલે એમની ભાઈ એટલે મારી ફોઈ, અને આમ તો માસી બી કહી શકે, પણ અમારા ગામની છે, એ બૈણા ગામથી, એટલે અમે એને ફોઈ કહ્યા છે. તો એમની છોકરાના મહેમાન આવી રહ્યા છે, તો અમે ત્યાં જવા માટે બિલકુલ ફ્રેશ રેડી છે, બરાબર છે. હવે પપ્પા તૈયાર થાય એટલી જ વાર છે, ફટાફટ નીકળીએ અને કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ત્યાંનો સીન બી બતાડું તમને આજે. સો દોસ્તો, તો કાલની જેમ ફરી પાછી ચક્કલીઓ આંગળી આવવાનું ચાલુ થઈ ગયું દેખો. પણ કાચ આજે મેં બાંધી લીધા છે, કારણ કે બસ આખો દિવસ એનું કામ કર્યા કરે, કાચમાં ઠોક્યા જ કરે, ઠવ એમ દેખો બંને. પછી એ ભૂખ્યો રહી જાય, એના માટે મેં કાચ બાંધી દીધો છે, બરાબર. સો દોસ્તો, આખીરકાર ચકલીઓએ કાચ તોડી નાખ્યો છે. આ દેખો, આ જે એ મારી દીધા છે ને, એ અંદર એ ટીક્સા મારી દીધા છે, અને એ તૂટી ગયેલા છે. આ બાળી હાર્યા, આ જે ડાઘ નથી, પણ એને તોડી નાખ્યો છે કાચ અંદરથી, આમ દૂરથી ચાંચ મારીને. તો સો દોસ્તો, તો અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છે સગાઈમાં, બરાબર છે. અને ઓલરેડી મહેમાન અહીં આગળ આવી ચૂક્યા છે, અને અમે પણ ટાઈમે જ આવ્યા હતા. મીડિયમ લઈ લઈએ. સો દોસ્તો, તો અત્યારે ફાઇનલી સગાઈનો કાર્યક્રમ પતી ચૂક્યો છે, બરાબર છે. આગળ પપ્પા લોકો બધા છે, બસ હવે ફાઇનલી આપણે નીકળવાનું છે ઘરે, બરાબર છે. તો અત્યારે પતી ગયું છે, બરાબર. સો ગાઈસ, તો અત્યારે ફાઇનલી ઘરે આવી ચૂક્યા છે, બરાબર છે. ખાવાનું બાકી છે, તો ખાઈ નાખીએ, બરાબર. સો ગાઈસ, તો અત્યારે મારે ખાવાના છે ભાત. હેર સ્ટાઈલ કરાવવી પડશે, કારણ કે અત્યારે ઉનાળામાં લગ્નોમાં બહુ રખડવાનું થાય છે, ચાંદલા વિધિમાં ને એમ. તો એના માટે હેર સ્ટાઈલ કરાવવા જઈ ગયો છું, બરાબર. તો આપણા હેર કટિંગ થઈ ચૂક્યા છે, ફર્સ્ટ ક્લાસ, બરાબર છે. સસ્તા અને સારા, બરાબર. હવે જવાનું છે આપણે ચાંદલામાં. ઘરે નાહી ધોઈ અને પપ્પા સાથે જવાનું છે ચાંદલામાં, બરાબર. સો દોસ્તો, તો ત્યારે નાહી ધોઈને બિલકુલ ફ્રેશ છું અત્યારે, અને હવે જવાનું છે ચાંદલામાં, બરાબર. તો હું અને પપ્પા જઈ રહ્યા છે ચાંદલાની અંદર. તો ચલો, રેડી છે ઓલમોસ્ટ, તો નીકળી જ જઈએ, બરાબર ને. અને મારી ગાડીમાં એકમાં પ્રોબ્લેમ છે, તો લગભગ જોઈએ હવે સિટી લઈને જોઈએ કે અપાચી બહુ દિવસથી, બહુ ટાઈમથી સર્વિસ નથી કરાવી. તો દોસ્તો, તો ઓલમોસ્ટ આપણે આવી ચૂક્યા છે ચાંદલા વિધિમાં. અહીં આગળ ખાવાનું ચાલે છે, બરાબર છે. અને આ બાજુની અંદર ચાંદલા વિધિ ચાલુ છે ઓલમોસ્ટ. તો ચલો ચાંદલો મૂકી દઈએ ફટાફટ. શું ગાઈસ, તો અત્યારે આવ્યા છે આપણે ફુવાના ઘરે. ફોઈ છે, આ ફોઈ છે, બરાબર. અમારે ફુવા કોનો? હા, હે ફુવા ફોઈ. સો ગાઈસ, તો અત્યારે ફાઇનલી આવી ચૂક્યો છું ઘરે, અને વિડીયોને કરી દઈએ આગળ એન્ડ, કારણ કે ખાવાનું થઈ ચૂક્યું છે. બસ હવે સોવાનું બાકી છે, અને એ વાર લાગશે થોડી, બરાબર. એટલે હવે પછી આપણે વિડીયો એડિટિંગ પણ કરવાનો છે, એટલે વિડીયોને કરી દઈએ આગળ એન્ડ. મળે છે જલ્દી હવે સર. એટલે બાય. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત, બાય.